નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ આઈસીડીએસ ખાતા દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી। આજ રોજ તારીખ 11/9/2024ના રોજ પોષણ અભિયાનની ઉજવણી અંતર્ગત ઝાલોદ સીએમટીસી ઝાલોદ ખાતે 7મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં સીડીપીઓ નીલુબેન માછી, સુપ્રેસિડેન્ટ ઝાલોદ ડોક્ટર પ્રતિમા મહેતા, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ભારતીબેન, ટીએચઓ ઝાલોદ, આરબીએસકે એમઓ અને મુખ્ય સેવિકા બહેનો, આઈસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકર, કુપોષિત બાળકોની માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા। કુપોષિત બાળકોની માતાઓને ટીએચઆરમાંથી બનતી વાનગી લાઈવ બનાવીને બતાવવામાં આવ્યું। વાનગીની દર્શન પણ કરાવવામાં આવ્યું। વાનગી શેમાંથી બને, કઈ રીતે બને છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। બાળકોની માતાઓને પોષણ ટોકરી આપવામાં આવી। બાળકોને બનાવેલ વાનગી આપવામાં આવી। પોષણમાં 1 થી 30 સપ્ટેમ્બર 2024 અંતર્ગત સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય પોષણ માહની 5મી થીમ પર ઉજવણી કરતા જણાવેલ છે, જેમાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજીનો સમાવેશ થાય છે। આજ રોજ પૂરક ખોરાકની થીમ આધારિત સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, 7 માસથી 3 વર્ષના બાળકો, 3 થી 6 વર્ષના બાળકો, સાસુઓને એકત્રિત કરી વાનગી નિદર્શન કરી ટીએચઆર, બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓની જાણકારી, બાળકોને જન્મ આપ્યા પછી માતા સંપૂર્ણ આહાર લે તે અંગેની સમજ, 6 મહિના પછી ઉપરી આહારની શરૂઆત કરવા અંગેની સમજ આપવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।